નમસ્કાર, માય સેલ્ફ કેટી ગૌતમી. આજે આપણે ધોરણ 12 સાયન્સના ગુજકેટની એક્ઝામ આપતા બધા વિદ્યાર્થીઓ માટે 1 કલાકમાં 40 ક્વેશ્ચન કઈ રીતે વ્યવસ્થિત અને ટાઈમસર પૂરા કરવા એની આપણે ચર્ચા કરીશું. બેસ્ટ ઓફ લક બધાને. લેટ અસ સ્ટાર્ટ અવર જર્ની. હિયર ફર્સ્ટ ક્વેશ્ચન ઓફ આપણો પહેલો ક્વેશ્ચન છે પ્રક્રિયા 2a માંથી 3b બને છે, માટે એના સંદર્ભમાં પ્રક્રિયાનો વેગ 6 × 10⁻² મોલર પર સેકન્ડ હોય તો બીના સંદર્ભમાં વેગ કેટલો થશે? હવે ક્વેશ્ચન ગમે તે હોય, એક્ઝામમાં બેઠે બેઠો નહીં પૂછાય, કન્સેપ્ટ ક્લિયર હોવો જરૂરી છે. એટલે આપણે એની ચર્ચા કરીશું. તો 2a અને 3b છે, તો a માંથી 2a માંથી 3b બને છે, તો વેગનું નિર્ધારણ કરવું પડે. વેગ એક ધારો કરવો પડે, એની સાપેક્ષ અને બીની સાપેક્ષ. તો બધાને ખબર છે 2 મોલ એટલે 1/2 dA/dt ઇક્વલ ટુ પ્લસ 1/3 dB/dt થશે. હવે માઇનસ નિશાની શું કામ લીધી છે આપણે? કારણ કે પ્રક્રિયક છે, એટલે સાંદ્રતામાં ઘટાડો બતાવશે. પ્લસ એટલા માટે લીધું છે કે નિપજ છે, એટલે એની સાંદ્રતા વધશે. તો અહીંયા એનો વેગ આપેલો છે અને બીની સાપેક્ષમાં વેગ ગોતવો છે, એટલે dB/dt મેળવવા માટે 3 ઉપર જશે એટલે -3/2 અને dA/dt થશે. તો dA/dt આપેલું છે, તો સીધી વેલ્યુ મૂકીએ 6 × 10⁻². તો અહીંયા 2 3 જા 6 એટલે 3 3 9 -9 × 10⁻². આપણો આન્સર થશે, એટલે આન્સર આવશે સી. આ રીતે ક્વેશ્ચન સોલ્વ થશે. હવે નેક્સ્ટ ક્વેશ્ચન છે આપણો નીચેનામાંથી કયા જલીય દ્રાવ્યતા માટે સાચો છે? હવે જલ આવ્યું મતલબ કે પાણીમાં દ્રાવ્યતા કહેવાય. પાણીમાં કોની દ્રાવ્યતા વધારે હશે? તો પાણીમાં દ્રાવ્યતાની વાત આવે એટલે તરત જ વિચાર આવે પદાર્થ પાણી સાથે હાઇડ્રોજન બંધ બનાવતો હોવો જોઈએ. તો હાઇડ્રોજન બંધ કોણ વધારે બનાવી શકે? કે જેમાં હાઇડ્રોજન વધારેમાં વધારે ધ્રુવીય હોય તે અને વિદ્યુત ઋણતાનો તફાવત વધારે હોય તે. તો સૌપ્રથમ નાઇટ્રોજન કરતાં ઓક્સિજનની વિદ્યુત ઋણતા વધારે છે. તો કન્સેપ્ટ ક્લિયર હોવો વિદ્યાર્થીઓ ખૂબ જ જરૂરી હોય છે. અહીંયા ઓક્સિજનની વિદ્યુત ઋણતા નાઇટ્રોજન કરતાં વધારે, એટલે ઓક્સિજનનો હાઇડ્રોજન સાથેનો બંધ જે ધ્રુવીય હોય એટલો નાઇટ્રોજન અને હાઇડ્રોજન વચ્ચે ધ્રુવીય હોતો નથી. એટલે આને પાણીના અણુ પ્રત્યે આકર્ષણ વધારે હોય છે, જ્યારે આને આકર્ષણ પાણીના અણુ પ્રત્યે ઓછું હશે. અહીંયા હાઇડ્રોજન ઓક્સિજન હાઇડ્રોજન આ ટાઈપનું બનશે. નાઇટ્રોજનને કેના ઉપર આકર્ષણ હશે? ઓક્સિજન. અને હાઇડ્રોજનને ઓક્સિજન ઉપર આકર્ષણ હોય છે. તો પ્રશ્ન થાય કે આમાં તો ડાયમિથાઇલ એમાઇન છે, પણ નાઇટ્રોજન ઉપર અહીંયા 2 હાઇડ્રોજન છે, એટલે હાઇડ્રોજન બંધની સંખ્યા વધી જશે. જ્યારે અહીંયા આગળ નાઇટ્રોજન ઉપર ફક્ત એક જ હાઇડ્રોજન ધ્રુવીય છે, એટલે હાઇડ્રોજન બંધની સંખ્યા અહીંયા આગળ ઓછી થશે. એટલે આપણો સાચો આન્સર આવશે એ. બધા વિદ્યાર્થીઓ ધ્યાનથી સાંભળજો, કન્સેપ્ટ ક્લિયર હોવો જોઈએ, તો MCQ આવડશે જ. હવે ક્વેશ્ચન નંબર 3, એ માંથી બી બને છે. એ પ્રથમ ક્રમની પ્રક્રિયા છે,
તેનો વેગ અચળાંક એટલે કે કે આપેલો છે 2.5 ગુણ્યા 10⁻⁴ સેકન્ડ ઇન્વર્સ છે. એની શરૂઆતની સાંદ્રતા 0.4 મોલ પ્રતિ લિટર મીન્સ મોલારિટી હોય તો શરૂઆતનો પ્રક્રિયા વેગ કેટલો હશે? તો આપણે પ્રથમ ક્રમની પ્રક્રિયા છે એટલે કે વિકલન વેગ નિયમ લખવાનો. વેગ ઇક્વલ ટુ કે પ્રક્રિયક એ છે એટલે a⁻1 ઘાત 1 થશે પ્રથમ ક્રમની પ્રક્રિયા. હવે કે આપેલો છે 2.5 ગુણ્યા 10⁻⁴ અને એની સાંદ્રતા 0.4 મોલ પ્રતિ લિટર છે. તો શરૂઆતની સાંદ્રતા આપેલી હોય એટલે શરૂઆતનો વેગ મળશે. તો 2.5 ગુણ્યા 10⁻⁴ ઇન્ટુ 0.4 છે તો 25 ઇન્ટુ 4 ઇન્ટુ 10⁻⁴ अपॉन 10 इंटू 10 तो 25 इंटू 4 એટલે 100 જાય એટલે 1 ઇન્ટુ 10⁻⁴ આન્સર થશે. એકમ આવશે સેકન્ડ, અહીંયા આન્સર આવશે 1 ઇન્ટુ 10⁻⁴ મોલ પર લિટર સેકન્ડ ઇન્વર્સ. પ્રથમ ક્રમની પ્રક્રિયા માટે કેનો એકમ સેકન્ડ ઇન્વર્સ. સાંદ્રતા છે એટલે મોલ પર લિટર એટલે એનો યુનિટ થશે મોલ પર લિટર પર સેકન્ડ. ઘણીવાર આન્સર સેમ હોય પણ યુનિટ પણ જોવો પડે, આનું ખાસ ધ્યાન રાખજો. આવા કેસમાં આવું થશે. હવે ક્વેશ્ચન નંબર 4, નીચેના પૈકી કયું સંયોજન વેદના હારક ઔષધ તરીકે વપરાય? ગુજકેટમાં બધા જ ક્વેશ્ચન ગણતરીવાળા જ પૂછાય એવું મિત્રો જરૂરી નથી, પરંતુ કેટલાક એકદમ બુકના બેઠા ટેક્સ્ટ બુકના વર્ડમાંથી પણ ક્વેશ્ચન પૂછાય. જ્ઞાન, કૌશલ્ય, ઉપયોજન બધા ટાઈપના પ્રશ્નો હોય. બહેતરી હોય છે કે ટેક્સ્ટ બુક રીડ કરીને જવું. વેદનાહારક જેને આપણે એનાલ્જેસિક્સ કહીએ છીએ, પેઇન કિલર દવાઓ કહીએ છીએ. 2-એસિટાઇલોક્સી, પહેલાં તો બેન્ઝોઇક એસિડ છે COOH, પછી 2-એસિટાઇલોક્સી OCOO અને CH3. આ એસિટાઇલ ગ્રુપ છે, આ 1 અને 2-એસિટાઇલોક્સી. આ એસિટાઇલ અને ઓક્સિજન, સો 2-એસિટાઇલોક્સી બેન્ઝોઇક એસિડ જેને આપણે એસ્પિરિન કહીએ છીએ. પછી આવશે મિથાઇલ 2-હાઇડ્રોક્સી બેન્ઝોએટ. અહીં સેકન્ડ ઉપર OH અને COOH એટલે આ બેન્ઝોએટ. અહીંયા આગળ મિથાઇલ ગ્રુપ CH3 મિથાઇલ 2-હાઇડ્રોક્સી. આ પોઝિટિવ, આ નેગેટિવ. તો નિયમ મુજબ પોઝિટિવ આયન પહેલાં લખાય મિથાઇલ 2-હાઇડ્રોક્સી, અને આપણે મિથાઇલ સેલિસિલેટ કહી શકાય છે. આ છે એસ્પિરિન છે. તો આપણો આન્સર આવશે ડી, A અને B બંને. આવું પણ ધ્યાનમાં રાખવાનું હોય છે. નેક્સ્ટ ક્વેશ્ચન નંબર 5 ઉપર જઈએ. નીચે આપેલા પૈકી આવશ્યક એમિનો એસિડ કયા છે? તો આવશ્યક અને બિન આવશ્યક એમિનો એસિડ. આવશ્યક એમિનો એસિડ એટલે કે જે શરીરમાં એમિનો એસિડ બનતા નથી, એ બહારથી લેવા પડે, એને આપણે આવશ્યક એમિનો એસિડ કહેશું. તો એમાં આપણી બુકમાં 20 એમિનો એસિડમાંથી 10 આવશ્યક છે અને 10 બિન આવશ્યક. તો આવશ્યક એમિનો એસિડના લિસ્ટમાં આવશે લાઇસિન, ટ્રિપ્ટોફન અને પ્રોલિન. બાકીના બધા બિન આવશ્યક છે. એટલે આપણો સાચો આન્સર આવશે 1, 2 અને 5. વિદ્યાર્થીઓ, આપણે ક્વેશ્ચન નંબર 5 કમ્પ્લીટ કર્યો. હવે આપણે ક્વેશ્ચન નંબર 6 ઉપર જઈએ. ક્વેશ્ચન નંબર 6 જેની અંદર બેરિયમ હાઇડ્રોક્સાઇડ, બેરિયમ ક્લોરાઇડ
અને એમોનિયમ ક્લોરાઇડની મોલર વાહકતા અનુક્રમે 523.28, 280 અને 129.8 ઓહમ ઇન્વર્સ સેન્ટીમીટર સ્ક્વેર મોલ ઇન્વર્સ છે. તો NH4OHની મોલર વાહકતાનું મૂલ્ય કેટલું હશે? હવે જેની મોલર વાહકતા ગોતવાની છે તે આપણો ફાઇનલ આન્સર રહેવો જોઈએ. સરવાળા બાદબાકી કર્યા પછી વિદ્યુત વિભાજ્યના છેલ્લે NH4OH વધવો જોઈએ. તો NH4+ની જરૂર છે. અહીંયા આગળ NH4+ની જરૂર છે અને OH- રહેવો જોઈએ. બાકીના બધા આયન દૂર થઈ જવા જોઈએ. તો આ માટે બેરિયમ હાઇડ્રોક્સાઇડ, એમાંથી બેરિયમ +2ની જરૂર નથી, OHની જરૂર છે. હવે અને NH4+ એટલે પ્લસમાં NH4Cl, તો NH4Cl લેશું, NH4+ અને Cl-. હવે NH4+ જોઈએ છીએ, OH- જોઈએ છીએ. ધ્યાનથી જોજો. તો અહીંયા OH 2 વખત છે, તો આને બેલેન્સ કરવા માટે એક OHનો ચાર્જ 1 હોય. હવે એક બેરિયમ દૂર કરવાનું અને 2 ક્લોરિન, તો -BaCl2 થશે. જેથી +2 બેરિયમ +2 રિમૂવ થશે અને 2 વખત ક્લોરાઇડ એ પણ રિમૂવ થશે. તો ફાઇનલ આન્સરમાં 2 મોલ NH4OH રહેશે. તો વેલ્યુ છે બેરિયમ હાઇડ્રોક્સાઇડની 523.28. આ પર મોલ છે, ભૂલવું નહીં. તમે 2 મોલ એમોનિયમ ક્લોરાઇડ લીધા છે, તો 2 મોલ લેખે એમોનિયમ ક્લોરાઇડની વેલ્યુ આપેલી છે 129.8 માઇનસ બેરિયમ ક્લોરાઇડની 280 બાદ થશે. અહીંયા 523.28 પ્લસ અને 2 વડે ગુણીએ એટલે 129.8 ગુણ્યા 2 કરવાથી 259.6 થશે -280. હવે આ બેનો સરવાળો કરીએ અને -280 કરતાં 502.88 થશે. પણ આ જે વેલ્યુ આવે 502.88 એ 2 મોલ NH4OH માટે છે. આપણે પર મોલ લેવાનું હોય એટલે ડિવાઈડ બાય 2 થશે. એટલે આપણો ફાઇનલ આન્સર આવશે 251.44. તો તમે જોઈ શકો છો 251.44. બધા વિદ્યાર્થીઓ ટાઈમનો બચાવ કરી સારામાં સારા માર્ક્સ આવે એવો પ્રયત્ન કરવાનો. નેક્સ્ટ ક્વેશ્ચન નંબર 7. સેલિસિલિક એસિડનો ઉપયોગ કયા ઔષધની બનાવટમાં થાય? તો સેલિસિલિક એસિડનું પહેલાં ફોર્મ્યુલા આવડવું જોઈએ. અહીંયા COOH અને OH આ સેલિસિલિક એસિડ છે. સેલિસિલિક એસિડમાંથી એસ્પિરિન બનશે. એસ્પિરિન અને મિથાઇલ સેલિસિલેટ COOCH3 અને અહીંયા OH આ છે મિથાઇલ સેલિસિલેટ. પછી 2-હાઇડ્રોક્સી એસિટાઇલોક્સી એટલે કે એસ્પિરિન થશે. એટલે એસ્પિરિન અને મિથાઇલ સેલિસિલેટ આન્સર આવશે. યુ કેન સી. હવે ક્વેશ્ચન નંબર 8. બેન્ઝાલ્ડિહાઇડ અને એસિટોનને સૌથી કઈ ઉત્તમ રીતે જુદા પાડી શકાય? તો બેન્ઝાલ્ડિહાઇડ છે એ આલ્ડિહાઇડ સંયોજન કહેવાય. એસિટોન છે કીટોન વર્ગનું સંયોજન છે, CH3COCH3. તો કીટોન કઈ ટેસ્ટ નહીં આપે? તો બધાને ખબર છે આલ્ડિહાઇડ છે ટોલેન્સ કસોટી આપે.
પણ કીટોન છે ટોલેન્સ કસોટી નહીં આપે. માટે સૌથી બેસ્ટ રિએજન્ટ જેને આપણે પ્રક્રિયક કહીએ છીએ તે ટોલેન્સ પ્રક્રિયક આવશે. ત્યારબાદ ક્વેશ્ચન નંબર 9. નીચે આપેલા વિદ્યુત કોષનો ઈ સેલ આપેલો છે 0.0 વોલ્ટ. જો ઈ ડિગ્રી હોય તો પ્રમાણિત સેલ પોટેન્શિયલ કહેવાય. અહીંયા ડિગ્રી નથી એટલે બિન પ્રમાણિત પણ 0 છે. તો એક્સ અને વાયનું મૂલ્ય કેટલું? એટલે કે અહીંયા જે હાઇડ્રોજન છે એનું જે દબાણ પ્રેશર છે એ એક્સ, અહીંયા જે હાઇડ્રોજન છે એનું પ્રેશર છે વાય. તો આપણે એક્સ અપોન વાયની વેલ્યુ ગોતવાની છે. સૌથી પહેલાં આ આપેલા કોષમાં ઓક્સિડેશન અને રિડક્શન થશે. તો સૌથી પહેલાં આપણે ઓક્સિડેશન લખીએ. તો H2 ગેસ એનું દબાણ લખીએ છીએ એક્સ માંથી 2 ટાઈમ્સ H પ્લસ, સાંદ્રતા 0.01 મોલારિટી પ્લસ 2 ઇલેક્ટ્રોન થશે. આ સાઈડ એનોડ હોય, ઓક્સિડેશન થાય. આ સાઈડ કેથોડ છે. પણ તમે જુઓ છોકરાઓ, આ એક સાંદ્રતા કોષ છે. તો જે સાંદ્રતા ઓછી હોય તે એનોડ બનશે, જ્યાં વધુ હોય તે કેથોડ બનશે. આ ભૂલ નહીં કરવાનું, કારણ કે બંને ધ્રુવ સમાન છે અને ધ્રુવ સમાન હોય ત્યારે એનોડની સાંદ્રતા ઓછી હોય અને કેથોડની વધારે. એટલે પ્રોપર રીતે અપાયેલું છે. જો આ અહીંયા હોય ને અહીંયા હોય તો એનોડ આ થશે ને કેથોડ આ થશે. હવે રિડક્શનની વાત કરીએ તો H પ્લસમાંથી H2 બનશે એટલે 2H પ્લસ, સાંદ્રતા 0.1 મોલારિટી પ્લસ 2 ઇલેક્ટ્રોનમાંથી H2. હવે જે H2 ગેસ બને છે એનું પ્રેશર વાય આપેલું છે. હવે ટોટલ રેડોક્સ પ્રક્રિયા થશે એનો સરવાળો, ઇલેક્ટ્રોન કટ. હવે ડાબી સાઈડ H2X પ્લસ 2H પ્લસ 0.1 મોલારિટી gives 2H પ્લસ 0.01 પ્લસ H2Y થશે. એટલે આ રેડોક્સ પ્રક્રિયામાં પ્રક્રિયક થશે અને આ નિપજ થશે. તો વિદ્યાર્થીઓ, હવે અહીંયા તમે જોઈ શકો છો આપણે ઈ સેલ ઇક્વલ ટુ ઈ ડિગ્રી સેલ માઇનસ 0.0592 અપોન n લોગ નિપજની સાંદ્રતા છેદમાં પ્રક્રિયક. તો H પ્લસનો સ્ક્વેર છે 2 મોલ એટલે H પ્લસનો સ્ક્વેર ઇન્ટુ હાઇડ્રોજનનું પ્રેશર એટલે વાય છેદમાં H પ્લસની સાંદ્રતા એટલે પ્રક્રિયક અને હાઇડ્રોજનનું પ્રેશર એટલે એક્સ લખવામાં આવશે. હવે ઈ સેલ 0 છે, ઈ ડિગ્રી સેલ પ્રમાણિત તો 0 જ હોય અને એનની વેલ્યુ 2 આવશે, કારણ કે 2 ઇલેક્ટ્રોન ગુમાવે છે અને 2 મેળવે છે. એટલે 0.059 અપોન 2 લોગ. હવે જે નિપજમાં H પ્લસની સાંદ્રતા 0.01 એટલે હું 10⁻² લખીશ ઇન્ટુ વાય અપોન, અને અહીંયા 0.1 એનો સ્ક્વેર એટલે 10⁻1નો સ્ક્વેર ઇન્ટુ એક્સ. 0 ને 0 આને ડિવાઈડ કરો તો 0.0295 થશે ઇન્ટુ લોગ 10⁻²નો સ્ક્વેર એટલે 10⁻4 થાય અપોન 10⁻², અને અહીંયા વાય અપોન એક્સ. 0ના છેદમાં જશે એટલે 0 જ રહેશે. લોગ આ -2 ઉપર જાય એટલે +2 એટલે 10⁻² થશે ઇન્ટુ વાય અપોન એક્સ થશે. હવે લોગના નિયમ મુજબ 0 ઇક્વલ ટુ લોગ 10⁻² પ્લસ લોગ વાય અપોન એક્સ થશે.
અને આ સાઈડ લઈ જઈએ તો માઇનસ log 10⁻². અહીંયા log y/x આવ્યું, પણ તમને ક્વેશ્ચનમાં x/y માંગેલું છે. તો આને ઇન્વર્સ કરીએ, એટલે કે એક્સને ઉપર વાયને નીચે, એટલે અહીંયા ઇન્વર્સ થાય. ઇન્વર્સ એટલે આગળ જશે -log 10⁻² ઇક્વલ ટુ -log x/y થાય. હવે બે સાઈડ લોગ દૂર કરવા હોય તો એન્ટીલોગ લઈ લે, એટલે log કટ થશે, એટલે આપણું ફાઇનલ આન્સર આવશે x/y ઇક્વલ ટુ 10⁻². તો x/y બરાબર 0.01 આન્સર આવે, એટલે આન્સર આપણો સી આવશે. આ રીતે સોલ્વ કરવામાં આવે છે. નાવ ક્વેશ્ચન નંબર 10. કયા આલ્કોહોલમાં 3 પ્રકારના હોય છે? પ્રાથમિક આલ્કોહોલ, દ્વિતીયક આલ્કોહોલ અને તૃતીયક આલ્કોહોલ. તો આવા સિમ્પલ ક્વેશ્ચન પણ હોય છે. કન્સેપ્ટ ક્લિયર કરીએ તો જે OH કાર્બન ધરાવતો બીજા એક સાથે જોડાય તો પ્રાથમિક, OH વાળો કાર્બન 2 સાથે જોડાય તો દ્વિતીયક, અને જો OH વાળો કાર્બન બીજા 3 સાથે જોડાય તો તૃતીયક કહેવાય. તો આવું કેમાં શક્ય છે? આ OH વાળો કાર્બન બીજા એક સાથે, એટલે પ્રાઇમરી થશે. આ OH વાળો કાર્બન 1, 2 ને 3 કાર્બન સાથે લઈ તૃતીયક થશે. આ OH વાળો કાર્બન બીજા 2 સાથે એટલે દ્વિતીયક થશે. તો સાચો આન્સર બી આવશે. ક્વેશ્ચન નંબર 11. નીચે આપેલ પ્રક્રિયામાં નિપજ શું મળશે? હવે ફિલ ઇન ધ બ્લેન્ક્સ ટાઈપના ક્વેશ્ચન પણ હોય છે. બહુ જ શાંત ચિત્તે જવાબ આપવાનો રહેશે. અહીંયા આગળ ધોરણ 11માંનું પણ કનેક્શન હોય છે ઓર્ગેનિકની અંદર, એ ખાસ ધ્યાન રાખવું. 11માંની પ્રક્રિયાઓ પણ તમારે જોઈ લેવી. અહીંયા છે ઇથાઇન. હવે આપણે ઘણી વખત Hg+2/H+ લખેલું હોય, 2 એક જ, એટલે કે H+ લખેલું હોય છે, મતલબ કે હાઇડ્રોલાઇસિસ પાણી સાથે પ્રક્રિયા થશે. અહીંયા આગળ એક પાઇબંધ તૂટે છે, એટલે પાણીમાંથી અહીંયા H આવશે ને અહીંયા OH. હવે હજી એક વખત પાઇબંધ તૂટે એટલે પાછું આ સંમિત હતો, મતલબ કે ત્રિબંધની બે બાજુ CH. હવે આપણો આલ્કીન થઈ ગયો એ અસંમિત થયો, CH2 ડબલ બોન્ડ CH અને OH, એટલે પાછો પાણીનો એક અણુ ઉમેરાય, H+ અને OH. આ તો ઉદ્દીપક છે. તો માર્કોવની-કોવના નિયમ મુજબ વધુ ઋણ ઘટક ઓછા હાઇડ્રોજનવાળા કાર્બન સાથે જોડાય, અને અહીંયા હાઇડ્રોજન જોડાશે એટલે CH3C, અહીંયા OH અને અહીંયા OH. તો એક જ કાર્બન ઉપર 2 OH હોય તો તે અસ્થાયી ગણાય, એટલે અહીંથી OH અને H દૂર થાય એટલે બનશે CH3CHO, એટલે એ થશે CH3CHO. તો આપણે તો અંતિમ નિપજ આ ફાઇનલ આન્સર માંગ્યો છે તે જોવાનું. હવે આની મિથાઇલ મેગ્નેશિયમ બ્રોમાઇડ સાથે પ્રક્રિયા, એટલે કે અહીંયા CH3COOH સાથે મિથાઇલ મેગ્નેશિયમ બ્રોમાઇડ જોડાય તો મિથાઇલ કાર્બન સાથે જોડાશે અને MgBr ઓક્સિજન સાથે જોડાય, એટલે CH3C CH3HO MgBr આપણી મધ્યસ્થ નિપજ મળશે. અને એમાં જે બી મળશે એમાંથી અહીંયા જશે, અહીંયા જળ વિભાજન અને +H2O હોય એટલે આ MgBr દૂર થાય OH સાથે અને બનશે CH3C CH3HO
અને OH, મતલબ B થશે પ્રોપેન ટુ ઓલ. પ્રોપેન ટુ ઓલનું ઓક્સિડેશન કરીએ. પ્રોપેન ટુ ઓલનું ઓક્સિડેશન કરવા જઈએ એટલે આપણી અહીંયા પ્રોડક્ટ થશે આ પ્રોપેન ટુ ઓલ છે. તો એ દ્વિતીયક આલ્કોહોલ યાદ રાખવું. પ્રાથમિક આલ્કોહોલનું ઓક્સિડેશન થાય તો અલગ નિપજ મળે. દ્વિતીયક આલ્કોહોલનું ઓક્સિડેશન થાય ક્રોમિક એસિડ એટલે એમાંથી નિપજ મળશે એસીટોન. એટલે આપણો ફાઇનલ આન્સર એસીટોન આવશે. આ રીતે ધ્યાન રાખવું. ક્વેશ્ચન નંબર 12, નીચે આપેલ પ્રક્રિયામાં નિપજ શું મળશે? તો C6H6 બધાને ખબર છે તે બેન્ઝીન છે. ધોરણ 11, સાંદ્ર HNO3, સાંદ્ર H2SO4, 337 કેલ્વિન ટેમ્પરેચર. એટલે આમાંથી NO2 સમૂહ બેન્ઝીન રિંગ સાથે જોડાશે એટલે એને આપણે નાઇટ્રેશન કહીએ છીએ. એટલે એ નાઇટ્રોબેન્ઝીન બનશે. એનું રિડક્શન કરવામાં આવે પેલેડિયમ જેવા ઉદ્દીપકની હાજરીમાં અને ઇથેનોલ દ્રાવક છે. તો રિડક્શનમાં ઓક્સિજન દૂર થાય, હાઇડ્રોજન ઉમેરાઈ જાય એટલે ત્યાંથી ઓક્સિજન દૂર થઈ અને NH2 એટલે ફાઇનલ આન્સર એનિલિન આવશે. હવે નેક્સ્ટ ક્વેશ્ચન, નીચે આપેલ પ્રક્રિયામાં ફિલ ઇન ધ બ્લેન્ક્સ એટલે કે અહીંયા આગળ પ્રક્રિયક આપેલો છે, નિપજ આપેલી છે. તો તમે એમાં વપરાતો રિએજન્ટ પ્રક્રિયક કયો હશે? આ પ્રક્રિયક છે, નિપજ છે, એમાં આ પ્રક્રિયાર્થી કહેવાય, એમાં રિએજન્ટ પ્રક્રિયક કયો હશે? તો અહીં જો CH3C CH3OH આ તૃતીયક આલ્કોહોલ થશે. એમાંથી આલ્કીન બને છે અને પાણી દૂર થાય એટલે નિર્જલીકરણ થયું. તો આપણી બુકમાં છે 20% ફોસ્ફોરિક એસિડ અને 358 કેલ્વિન ટેમ્પરેચર હોય તો તૃતીયક આલ્કોહોલનું માંથી આલ્કીન બને. અહીંથી OH રિમૂવ થશે, અહીંથી હાઇડ્રોજન રિમૂવ થશે એટલે કે CH3C CH3 અને ડબલ બોન્ડ CH2 મિથાઇલ પ્રોપીન બનશે. તો એ પ્રક્રિયા કયો હશે? આન્સર ડી આવશે. હવે નેક્સ્ટ ક્વેશ્ચન, નીચેનામાંથી કયા બે સંયોજન ઝડપી SN1 પ્રક્રિયા આપશે? આ ક્વેશ્ચન મોસ્ટ ફ્રિકવન્ટલી પૂછાય છે વિદ્યાર્થીઓ. તો જનરલી SN1 એટલે આમ યાદ રાખવું કે પ્રક્રિયા 2 તબક્કામાં થશે. તો પ્રક્રિયા 2 તબક્કામાં થાય મતલબ કાર્બોકેટાયનની સ્થાયીતા વધુ હોવી જોઈએ. તો અહીંયા ક્લોરીનવાળો કાર્બન બીજા 2 સાથે એટલે કે તે દ્વિતીયક કાર્બોકેટાયન કહેવાય. આ સેકન્ડરી, આમાંથી ક્લોરીન જાય તો આ કાર્બન પણ બીજા 2 સાથે લે પણ દ્વિતીયક થશે. હવે અહીંથી ક્લોરીન જાય તો આ કાર્બન પણ દ્વિતીયક તો છે જ, પણ આમાંથી બનતો ફિનાઇલ કેટાયન, કારણ કે દ્વિબંધવાળો કાર્બન અને ઋણભારિત અને ત્યાં પ્લસ ચાર્જ આવે એટલે ફિનાઇલ કેટાયન અસ્થાયી બને. આમાંથી એલોજન જાય તો ભલે દ્વિતીયક છે પણ ફિનાઇલ કેટાયન અસ્થાયી છે. એટલે આવું પ્રશ્ન ટિપિકલ હોય એટલે અમુક ક્વેશ્ચન એવા સિલેક્ટ કરેલા છે જે ભૂલો કરાવતા હોય તો આપની ભૂલ ન થાય એવો બેસ્ટ પ્રયાસ કરેલો છે. તો અહીંયા આગળ આન્સર એ આવશે. ક્વેશ્ચન નંબર 15, નીચેની પ્રક્રિયામાં સંયોજન એ શું હશે? હવે આવા ક્વેશ્ચનની અંદર તમને નિપજથી શરૂ કરવું. જેમ કે પ્રક્રિયકમાંથી નિપજ, અહીંયા નિપજ આપેલી છે, પ્રક્રિયક કયો છે એ શોધવાનો. તો ઊંધેથી સ્ટાર્ટ કરવાનું. ઇથેનોલ આપેલો છે,
નાઇટ્રસ એસિડ આપેલો છે. તમે કેમ બેન્ઝીનમાં ડાયઝોટાઇઝેશન પ્રક્રિયા કરો છો, NaNO2 અને HCl, તો બેન્ઝીન ડાયઝોનિયમ ક્લોરાઇડ આપે. તો અહીંયા આગળ એમાઇન હોવો જોઈએ, આલ્કાઇલ એમાઇન, 2 કાર્બન, તો 2 કાર્બનવાળો એમાઇન ઇથેનોલ બનશે. એટલે બી છે ઇથાઇલ એમાઇન નક્કી થઈ ગયો. ત્યારબાદ અહીંયા રિડક્શન છે, તો કોનું રિડક્શન કરવાથી એમાઇન બને અને નંબર ઓફ કાર્બન સેમ રહેવા જોઈએ, તો એ મળશે. તો એમાઇન બનાવવા માટે 2 કાર્બનવાળો નાઇટ્રો ઇથેન પણ ચાલે, પણ એવો તો એકે ઓપ્શન નથી. તો બીજી પોસિબિલિટીઝ છે ઇથેન નાઇટ્રાઇલ. ઇથેન નાઇટ્રાઇલનું હાઇડ્રોજન અને નિકલ, પેલેડિયમ, પ્લેટિનમ વડે રિડક્શન થાય. તો અહીં C∼N એના 2 પાઈ બોન્ડ બ્રેક થાય તો CH3 CH2 NH2 બનશે. 2 હાઇડ્રોજન અહીંયા આવશે, 2 અહીંયા આવશે, એટલે ફાઇનલ આન્સર આવશે મિથાઇલ સાયનાઇડ. IUPAC નેમ ઇથેન નાઇટ્રાઇલ થશે. એટલે આન્સર ડી. હવે નેક્સ્ટ ક્વેશ્ચન છે 16મો. કઈ પ્રક્રિયા ગ્લુકોઝનું રેખીય બંધારણ સૂચવતી નથી? આપણે ગ્લુકોઝનું બંધારણ બુકમાં આપેલું છે, રીડ કરું. તો ગ્લુકોઝની બંધારણની વાત કરીએ તો CHO, CHOH 4 ટાઈમ્સ અને CH2OH આપેલું છે. હાઇડ્રો આયોડિક એસિડ સાથે ગરમ કરતા 6 કાર્બનવાળું નોર્મલ હેક્સેન બને છે. મતલબ કે 6 કાર્બન એક જ હરોળમાં છે, એ રેખીય બંધારણ સૂચવે, એટલે એ સાચું. હવે આપણે સાચું નહીં, વાંચવાનું નથી કીધું છે, એટલે ક્વેશ્ચન 2 વખત વાંચીને જવાબ આપવો. પછી છે ફિનાઇલ હાઇડ્રોજન. તો ગ્લુકોઝની ફિનાઇલ હાઇડ્રોજન સાથે પ્રક્રિયા કરતા ફિનાઇલ હાઇડ્રોજન એટલે કે બેન્ઝીન રિંગ NH2. તો એને ખબર છે 2 હાઇડ્રોજન અને ઓક્સિજન જાય, તો એ પણ રેખીય બંધારણ સૂચવે છે. ગ્લુકોઝ સોડિયમ બાયસલ્ફાઇડ સાથે પ્રક્રિયા આપતો નથી, મતલબ કે તે ચક્રીય બંધારણ હોવાનું સૂચવે છે. એટલે આપણો સાચો આન્સર આવશે C. ગ્લુકોઝ એસિટિક એનહાઇડ્રાઇડ સાથે પ્રક્રિયા કરે તો ગ્લુકોઝ પેન્ટા એસિટેટ વ્યુત્પન્ન આપે, જેમાં પણ 6 કાર્બન રેખીય સૂચવે છે. એટલે આપણો સાચો જવાબ C આવશે. હવે ક્વેશ્ચન નંબર 17. એલ ગ્લિસરાલ્ડિહાઇડનું બંધારણીય સૂત્ર જણાવો. એલ ગ્લિસરાલ્ડિહાઇડ સામાન્ય રીતે કિરાલ કાર્બન સાથે OH કે NH2 જેવા સમૂહ લેફ્ટ સાઈડ હોય તો એને એલ વિન્યાસ કહેવાય. તો અહીંયા OH ગ્રુપ તમે જુઓ, ડીમાં અને બીમાં લેફ્ટ સાઈડ ઉપર આપેલો છે, પણ સાથે જોવાનું કે અહીં COOH ગ્રુપ ગ્લિસરાલ્ડિહાઇડમાં ના હોય, CHO અને CH2OH હોય. તો ઉતાવળથી ભૂલ ના થાય તેનું ખાસ ધ્યાન રાખવું. તો ગ્લિસરાલ્ડિહાઇડમાં આન્સર આપણો બી થશે. નેક્સ્ટ ક્વેશ્ચન. ગ્લાયસાઇલ એલેનાઇલ ફિનાઇલ એલેનાઇનનું અણુસૂત્ર કયું સાચું છે? જ્યારે 2 એમિનો એસિડ જોડાય તો ડાયપેપ્ટાઇડ કહેવાય, 3 એમિનો એસિડ જોડાય તો ટ્રાયપેપ્ટાઇડ કહેવાય છે. તો ગ્લાયસિન એટલે કે NH2 CH2 અને COOH, આ છે ગ્લાયસિન. પછી એલેનાઇન NH2 CH CH3 અને COOH એ છે એલેનાઇન. એના અણુસૂત્ર બંધારણીય સૂત્ર આવડવા જોઈએ. ફિનાઇલ એલેનાઇન
એટલે કે NH2CH, CH2, C6H5 અને COOH થશે. જ્યારે પેપ્ટાઇડ બંધ બને ત્યારે અહીંથી OH અને અહીંથી H જશે, એટલે એક ડાયપેપ્ટાઇડ, અહીંથી OH અને અહીંથી ને H જશે. હવે એને જોડી દો NH2CH2CO NH, NH2CH2CO NH, પછી CH શાખામાં CH3 CO, પછી અહીંથી NH, CH, CH2C6H5 અને COOH. આ રીતે જવાબ તમારો બી થશે. ક્વેશ્ચન નંબર 19, નીચેનામાંથી કયા સંયોજનની બેઝિકતા મહત્તમ હશે? કયો વધારે બેઝિક છે? બધામાં NH2 ગ્રુપ છે એટલે એનિલિન તો છે જ. હવે યાદ રાખવાનું, એનિલિનમાં નાઇટ્રોજન ઉપર એક અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ છે, એ દાન કરશે એટલે લૂઇસ બેઝ હોય. એનિલિન છે લૂઇસ બેઝ. હવે આને દાન કરવાનું વલણ વધારે એવો સમૂહ, એટલે કે કોઈ ડોનર ગ્રુપ હોય OCH3 મિથોક્સી, SO3H છે વિડ્રોલર ગ્રુપ છે, તો આની દાન કરવાની કેપેસિટી ઘટાડે, આ ઇલેક્ટ્રોનને આ સાઈડ ખેંચે. અહીંયા આગળ મિથોક્સી ગ્રુપ ઇલેક્ટ્રોન દાતા સમૂહ બેઝિક કમ્પાઉન્ડની બેઝિકતામાં વધારો કરે, એટલે સાચો આન્સર એ થશે. ક્વેશ્ચન નંબર 20, પીગાળેલા NaClના વિદ્યુત વિભાજન દરમિયાન, હવે ખાસ વાંચવાનું, NaCl છે એ એક્વિયસ છે કે પીગાળેલું છે? પીગાળેલું NaCl હોય એટલે કે એમાં Na+ લિક્વિડ અને Cl- લિક્વિડ કહેવાય. એનું વિદ્યુત વિભાજન કરીએ તો અહીં ક્લોરિન છે એ એનોડ ઉપર જશે એટલે ઓક્સિડેશન થાય. 2Cl- માંથી Cl2+2 ઇલેક્ટ્રોન. હવે 1 મોલ ક્લોરિન મેળવવા 2 ફેરાડે 2 ગુણ્યા 96,500 કુલમ પ્રવાહની જરૂર પડે. તો આપણે તો ફક્ત 0.1 મોલ ક્લોરિન મેળવવો છે, તો 0.1 મોલ ક્લોરિન મેળવવા માટે કેટલા? એટલે ઓબ્વિયસલી 0.2 ફેરાડે થશે, એટલે 0.2 ગુણ્યા 96,500 કુલમ થશે. તો સૂત્ર છે Q બરાબર I/T, તો 0.2 ગુણ્યા 96,500 અને એમ્પિયર 3 એમ્પિયરનો પ્રવાહ પસાર થાય સમય. હવે કુલમ અને એમ્પિયર, આન્સર સેકન્ડમાં આવે કારણ કે એમ્પિયર ઇન્ટુ સેકન્ડ એટલે કુલમ થશે. તો T બરાબર 0.2 ગુણ્યા 96,500 એને ભાગ્યા 3, એટલે ફાઇનલ આન્સર આવશે આપણો 3216 ડિવાઈડ બાય 3, એટલે 3216 ડિવાઈડ બાય 3 આન્સર આવ્યો. હવે એને ભાગ્યા 60 કરવાનું, 0.2 × 96500 ડિવાઈડ બાય 3 કરવાથી એને ભાગ્યા 60, કારણ કે આ સેકન્ડ આવે, એને ભાગ્યા 60 કરો તો આપણો જવાબ મિનિટમાં આવે, એટલે 107 પોઈન્ટ સમથિંગ આવે, પણ નિયર અબાઉટ આન્સર એક જ છે, એટલે આન્સર ડી રહેશે. 21, 5600 મિલી ઓક્સિજન STP એ વિદ્યુત વિભાજનથી ઉત્પન્ન થાય છે, તો કેટલા વિદ્યુત જથ્થા વડે કેટલા ગ્રામ સિલ્વર ઉત્પન્ન થશે? અહીંયા આગળ ફેરાડેના બીજા નિયમનો ઉપયોગ થાય છે. એક કોષમાં ઓક્સિજન મળે છે અને બીજા કોષમાં સિલ્વર મળે છે, તો ઓક્સિજન એનોડ ઉપર મળશે. એક સરખો પ્રવાહ એક સરખા સમય માટે પસાર કરવાનો હોય, એટલે અહીંયા આગળ
પાણીનું ઓક્સિડેશન થશે એટલે 1/O2 પ્લસ 2H પ્લસ 2 ઇલેક્ટ્રોન. અહીંયા આગળ 0.5 મોલ ઓક્સિજન મળે ત્યારે 2 ફેરાડે વિદ્યુત પ્રવાહ વપરાશે. તો આપણે અહીંયા મિલી આપેલા છે, તો 22,400 મિલી એટલે 1 મોલ થાય. તો 5600 મિલીએ કેટલા થશે? 22,401 મોલ, તો 5600 એ કેટલા? એટલે 5600 ભાગ્યા 22,400 કરીએ તો તે જવાબ આવશે 0.25 મોલ થાય. તો 0.25 મોલે કેટલા ફેરાડે? આના અડધા એટલે 1 ફેરાડે. 0.25 મોલ ઓક્સિજન મેળવવા 1 ફેરાડે જોઈએ, તો એટલો જ કરંટ આમાંથી પણ પસાર થાય. તો Ag પ્લસ ઇલેક્ટ્રોન gives Ag. તો 1 ફેરાડે આટલો જ કરંટ આમાંથી પાસ થાય, તો 1 મોલ સિલ્વર મળે. તો 1 મોલ સિલ્વર છે એનો અણુભાર એક્ઝામમાં આપેલો હશે. 1 મોલ સિલ્વર એટલે કે 108 ગ્રામ થશે. એટલે આપણો સાચો જવાબ ડી થશે. આ રીતે ઓછા ટાઈમમાં ક્વેશ્ચન સોલ્વ કરવાનો હોય છે. હવે નેક્સ્ટ ક્વેશ્ચન, 0.1 મોલ MnO4-2 નું સંપૂર્ણ ઓક્સિડેશન કરવા માટે કેટલો વીજભાર જરૂરી છે? અહીંયા આગળ વિદ્યુત રસાયણ અને રેડોક્સ ચેપ્ટર 2નું કોમ્બિનેશન કરેલું છે. 11માનો કન્સેપ્ટ પણ ક્લિયર હોવો જરૂરી છે. સંપૂર્ણ ઓક્સિડેશન એટલે અહીંયા મેંગેનીઝનો ઓક્સિડેશન નંબર +6 છે, એમાંથી એનું સંપૂર્ણ ઓક્સિડેશન થાય એટલે કે MnO4- +7 વાળો બને. +7થી વધારે ઓક્સિડેશનાંક મેંગેનીઝનો હોતો નથી. તો MnO4-2 માંથી MnO4- તો +6 માંથી +7 થાય એટલે 1 ઇલેક્ટ્રોન ગુમાવશે. મતલબ કે 1 મોલ આને મેંગેનેટ કહેવાય, આને પર મેંગેનેટ. 1 મોલ મેંગેનેટમાંથી 1 મોલ પર મેંગેનેટ બને તો 1 ફેરાડે વિદ્યુત પ્રવાહની જરૂર પડે, એટલે કે 96,500 કુલમ. પણ આપણને આપેલા મોલ જોવાના. આ તો સંતુલિત સમીકરણ છે. 1 મોલે 96,500 કુલમ, કુલમમાં આન્સર છે. તો 0.1 મોલે કેટલા કુલમ જોઈએ? તો 0.1 × 96500 /1 એટલે 1/10. અહીં 0 જશે, 9,650 કુલમ. એટલે સાચો આન્સર ડી આવશે. નેક્સ્ટ ક્વેશ્ચન નંબર 23. આપેલ E ડિગ્રી પ્રમાણિત રિડક્શન પોટેન્શિયલ આપેલા છે. 0માંથી -1 રિડક્શન, +3 માંથી 0 રિડક્શન, અહીં ક્રોમિયમ +6 માંથી +3 રિડક્શન એ જોવાનું, અને +7 માંથી +2 એટલે રિડક્શન. તો બધા રિડક્શન પોટેન્શિયલ આપેલા છે. ગોતવાનું છે પ્રબળ રિડક્શન કરતાં. રિડક્શન કરતાં એટલે કે જેનું ઓક્સિડેશન થતું હોય તે. તો આ બધા જ વેલ્યુ એને આપણે ચેન્જ કરીએ તો E ડિગ્રી Cl- -/Cl2 થાય, એટલે પ્લસ છે એટલે -1.36. જેનો ઓક્સિડેશન પોટેન્શિયલ રિડક્શન પોટેન્શિયલ પ્લસ હોય તો એનો ઓક્સિડેશન પોટેન્શિયલ માઇનસ થઈ જશે. પછી E ડિગ્રી, આ પ્રશ્ન પણ ઘણીવાર પૂછાયેલો છે આ ટાઈપનો. તો ક્રોમિયમનો ઓક્સિડેશન પોટેન્શિયલ +0.74 થશે. એ રીતે E ડિગ્રી Cr+3 / Cr2O7 -2 = -1.33 થશે. અને Mn+2 / MnO4- એ પણ ઓક્સિડેશન પોટેન્શિયલ આપશે. પ્લસ છે એટલે માઇનસ. તો આ બધામાં કયો ઓક્સિડેશન પોટેન્શિયલ હાઈએસ્ટ છે? એ પ્રબળ.
જો નિર્બળ કીધો હોય તો સૌથી ઓછી વેલ્યુ હોય તે, તો 0.74. તો ઓક્સિડેશન કોનું થયું? ક્રોમિયમનું. એટલે જેનું ઓક્સિડેશન થાય રિડક્શન કરતા, એટલે જવાબ આવશે એ, ક્રોમિયમ. આ આપણો સાચો આન્સર થશે. બધા કન્સેપ્ટ ક્લિયર કરજો. ક્વેશ્ચન નંબર 24. કયો પ્યુરિન બેઝ છે? બેઝ બે ટાઈપના હોય છે, પ્યુરિન અને પિરિમિડિન. તેમાં પ્યુરિન બુકની અંદર આપેલું છે. બેઠે બેઠો ક્વેશ્ચન ગુઆનિન આવશે. નેક્સ્ટ ક્વેશ્ચન નંબર 25. આરએનએમાં ખાલી જગ્યા શર્કરા હોય છે. બધા જ ક્વેશ્ચન અઘરા જ હોય તેવું જરૂરી નથી, સરળ પ્રશ્ન પણ પૂછાય. ટેક્સ્ટ બુકની લીટી લીટી વાંચીને જજો એક્ઝામની અંદર. તો આરએનએ એટલે ડીએનએ અને આરએનએ. ડીએનએ હોય તો ડીઓક્સીરિબોઝ શર્કરા હોય, અને આરએનએમાં રહેલી શર્કરા રિબોઝ હોય છે. એટલે આન્સર ડી આવશે. હવે ક્વેશ્ચન નંબર 26. ન્યુક્લિક એસિડમાં બેઝ સુગર ફોસ્ફેટ એકમને શું કહે છે? ન્યુક્લિક એસિડ બેઝ એનું પગથિયું છે ચેઇનનું. અહીંયા સુગર અને બેઝ બે જ શબ્દ આપેલા હોય તો ન્યુક્લિયોસાઇડ કહેવાય, સાઈડમાં છે. ને આ સાઈડ ફોસ્ફેટ આવી જાય એટલે આટલો પોર્શન જેને આપણે ન્યુક્લિયોટાઇડ કહેશું. એટલે આન્સર ડી આવશે. ત્યારબાદ વિદ્યાર્થીઓ, એટલે ટેક્સ્ટ બુકની લીટીએ લીટી પણ ક્વેશ્ચન હોય છે. ત્યારબાદ ક્વેશ્ચન નંબર 27. સંકીર્ણ NiCO4 અને NiCN4-2 બંને પ્રતિચુંબકીય છે, મતલબ એક પણ અયુગ્મિત ઇલેક્ટ્રોન નથી. ક્વેશ્ચન વાંચીએ ત્યારે આવું સ્ટ્રાઇક મગજમાં થવું જોઈએ. તો બંનેમાં નિકલનું કયું સંકરણ ધરાવે છે? અહીં કાઉન્સ ઉપર કોઈ વીજભાર નથી એટલે 0. કાર્બોનિલ તટસ્થ લિગેન્ડ 0, એટલે નિકલનો ઓક્સિડેશનાંક 0 થશે. હવે નિકલ એનો પરમાણુ ક્રમાંક એક્ઝામમાં ના આપે, યાદ રાખવાનો. સ્કેન્ડિયમથી ઝિંક સુધી યાદ રાખી લેવા. નિકલ 28 નંબર છે. ઇલેક્ટ્રોન રચના 4s2 3d8 થશે. હવે એક ટ્રીક બતાવું. પ્રબળ લિગેન્ડ કયા છે કે જે ઇલેક્ટ્રોનને ધક્કો મારે? કાર્બોનિલ, સાયનાઇડ, એમાઇન અને EN. આ સિવાયના કોઈ પણ નિર્બળ, અને આ 4 પ્રબળ. તો અહીંયા કાર્બોનિલ પ્રબળ છે, એટલે આ બે ઇલેક્ટ્રોનને જમ્પ કરાવશે, એટલે 3Dમાં જશે. D8 હતા, હવે 10 થશે, એટલે બધા યુગ્મિત થઈ ગયા, એટલે પ્રતિચુંબકીય સાચો. હવે ખાલી કઈ છે? 3D10 થઈ જાય, 4s ખાલી અને 4p. તો 4p 3, કારણ કે 4 લિગેન્ડ છે એટલે 4 ઇલેક્ટ્રોન યુગ્મ સ્વીકારશે. એટલે એમાં 1 s કક્ષક અને 3 p, એટલે sp3 સંકરણ થયું. આનો જવાબ મળી ગયો sp3 સંકરણ. હવે વાત આવે છે NiCN4-2 માટે. તો એમાં આગળ 4 સાયનાઇડનો કેટલો વીજભાર થશે? -4. તો નિકલનો +2. તો અહીં નિકલ +2 હોય ત્યારે શું થશે? અહીં આગળ 4s2 3d8 અને +2 છે, એટલે અહીંયા 0 અને ડીમાં 8. 1 2 3 4 5 6 7 અને 8. તો અહીં ડીમાં 2 અયુગ્મિત ઇલેક્ટ્રોન છે, પણ સાઈનો પ્રબળ લિગેન્ડ છે, એટલે ધક્કો મારશે. એટલે હવે આપણી પાસે બધા જ ઇલેક્ટ્રોન યુગ્મિત તો થશે જ, 8 એ 8, પણ એક 3D ખાલી થઈ, એક 4s,
અને 2 ફોર પી. તો 4 જ લિગેન્ડો એટલે 4 જ ખાલી કક્ષકની જરૂર છે કે જ્યાં 4 સાયનાઇડ જોડાશે. એટલે સંકરણ થયું DsP2. આ રીતે ઓછા ટાઈમમાં સોલ્વ કરી શકાય. એટલે આન્સર આપણો ડી થશે, sp3 અને DsP2. ત્યારબાદ નેક્સ્ટ ક્વેશ્ચન 28. સંકીર્ણ K2NiCN4નું IUPAC નેમ આપો. બહુ સિમ્પલ છે. પહેલાં ધન આયનનું નામ આપવાનું હોય છે અને પછી ઋણ આયનનું નામ. તો એક પોટેશિયમનો +2 તો 2નો +2 થાય. આખા સંકીર્ણનો -2. તો નિકલ ઓક્સિડેશનના ગોતવા માટે 4 સાયનાઇડનો -4 તો નિકલ +2 થશે. તો ધન આયનનું નામ પહેલાં એટલે પોટેશિયમ, કાઉન્સની બહાર પોટેશિયમ 1 હોય કે 2 હોય, એમાં ડાય નહીં લખવાનું. એનો વીજભાર બેલેન્સ કરવા માટે ગમે તેટલા કાઉન્ટર આયન લઈ શકાય. ત્યાં ડાય કે એવું નહીં, ઓનલી પોટેશિયમ. પછી સંકીર્ણમાં લિગેન્ડ અને ધાતુ. તો પહેલાં કાઉન્ટર આયન ધન આયન પોટેશિયમ, અહીંયા 4 વાર એટલે ટેટ્રાસાઇનો. અને સંકીર્ણ ઋણ છે એટલે નિકલની ઉપર 8 લાગે પાછળ એટલે નિકલેટ થશે. પોટેશિયમ ટેટ્રાસાઇનો નિકલેટ 2. એટલે આપણો આન્સર થશે ડી. ત્યારબાદ નેક્સ્ટ ક્વેશ્ચન 29. CrH2O4 Cl NO2 નો આયોનિક સમઘટક કયો હશે? આયોનિક સમઘટક એટલે કે કાઉન્સની બહાર જે આયન હોય તે ઇન્ટરચેન્જ થાય કાઉન્સની અંદરના આયન સાથે. તો આ અણુસૂત્ર એમનેમ રહેશે. ક્લોરાઇડ અંદર જશે અને આ ક્લોરીન બહાર આવે તો ના કહેવાય, અન્ય કોઈ આયન એટલે NO2 માઇનસ બહાર આવશે. હવે ક્લોરીન એક છે ને એક આવશે એટલે Cl2 થશે. CrH2O4 Cl2 NO2 એટલે અહીંયા આન્સર આપણો ડી થશે. ક્વેશ્ચન નંબર 30. પ્રાથમિક, દ્વિતીયક અને તૃતીયક ઇથાઇલ એમાઇન અને એમોનિયાની બેઝિક ગુણધર્મ તો ઉતરતો ક્રમ. હવે આ ક્વેશ્ચન આપણી ટેક્સ્ટ બુકમાં એક લીટી આપેલી છે અને વારંવાર પૂછાય છે. વાયુ અવસ્થામાં એમોનિયા હોય તો પ્રાથમિક એમાઇન કરતાં દ્વિતીયક, દ્વિતીયક કરતાં તૃતીયક. એમાઇન વધારે બેઝિક હોય છે, એમોનિયા કરતાં પ્રાથમિક એમાઇન, એના કરતાં દ્વિતીયક, એના કરતાં તૃતીયક. પણ અહીંયા વાયુ અવસ્થા ક્યાંય શબ્દ નથી એટલે જલીય દ્રાવણ સમજ. વાયુ અવસ્થા જલીય દ્રાવણમાં પણ ધ્યાન રાખવાનું અને વાયુ અવસ્થામાં ધ્યાન રાખવાનું. તો વાયુ અવસ્થા નથી, જલીય દ્રાવણ, અને એ બે આન્સરમાં ફેર છે. તો આપણી બુકમાં બંને ચોખવટથી આપેલા છે. ડાઇથાઇલ એમાઇનની બેઝિકતા ટ્રાઇથાઇલ એમાઇન કરતાં વધારે છે. એટલે ડાઇથાઇલ એમાઇનની બેઝિકતા ટ્રાઇથાઇલ એમાઇન કરતાં વધારે થશે. ટ્રાઇથાઇલ એમાઇનની ઇથાઇલ એમાઇન કરતાં વધારે અને એમોનિયા માટે વધારે થશે. એટલે જોવાનું, જલીય શબ્દ હોય તો આન્સર ફરે, વાયુ અવસ્થા હોય તો આન્સર બદલશે. આનું ખાસ ધ્યાન રાખવાનું રહેશે. ક્વેશ્ચન નંબર 31. એક પ્રક્રિયા નીચેના ક્રમમાં આગળ વધે છે. સંયોજન એનું રિડક્શન થાય, બી બને છે. બીની નાઇટ્રસ એસિડ સાથે પ્રક્રિયાથી ઇથેનોલ બને છે. તો એ કયો હશે? હવે ઇથેનોલ બનાવવો છે એટલે અને નાઇટ્રસ એસિડ દ્વારા, એટલે તેમાં શું હોઈ શકે? એમાઇન હોવો જોઈએ, કારણ કે આલ્કાઇલ એમાઇનમાંથી જ ઇથેનોલ બનશે નાઇટ્રસ એસિડ દ્વારા. હવે ઇથાઇલ એમાઇન કીધું, એ નાઇટ્રો ઇથેનમાંથી પણ બને છે અને ઇથાઇલ મિથાઇલ સાયનાઇડના રિડક્શનથી પણ બને છે. અહીં રિડક્શન થાય એટલે ઓક્સિજન દૂર થાય, હાઇડ્રોજન ઉમેરાય છે. અહીંયા આગળ રિડક્શન થાય એટલે આના બે પાઇબંધ તૂટે અને હાઇડ્રોજન એડ થાય છે. માટે જવાબ ડી મિથાઇલ સાયનાઇડ આવશે.
નેક્સ્ટ ક્વેશ્ચન નંબર 32. અષ્ટફલકીય સંકીર્ણ મતલબ કે એમાં 6 સવર્ગ સહસંયોજક બંધ હોય છે. એમાં કયા પ્રકારની સમઘટકતા જોવા મળે? પહેલી વાત, અહીંયા પ્રકાશ શબ્દ આવ્યો, મતલબ કે ધાતુ સાથે બહુદંતીય લિગેન્ડ હોવો જોઈએ. તો એમાઇન અને બ્રોમિડો બંને એકદંતીય છે, એટલે આ પોસિબિલિટી નથી. અહીંયા પણ પ્રકાશ આવ્યો એટલે પોસિબલ નથી. તો માત્ર ભૌમિતિક સી અને ડી વધે છે. તો શું કરવું? અહીંયા આગળ આનો પ્રકાર લઈએ. કોબાલ્ટ આ -1 +1 -2 0 કોબાલ્ટ +3. અહીંયા આગળ પ્રકાર Ma4B2 થશે. એટલે ઓબ્વિયસલી ભૌમિતિક સમઘટક તો આપે જ છે. પછી કાઉન્સની બહાર કાઉન્ટર આયન ક્લોરિડો છે, અંદર કાઉન્ટર આયન ક્લોરાઇડ અને લિગેન્ડ બ્રોમિડો છે. ક્લોરિન અંદર જશે, બ્રોમિન બહાર આવશે, એટલે આયોનિક અને ભૌમિતિક બંને સમઘટકતા આપે છે. આ રીતે સોલ્વ કરવાનું રહેશે. બધા વાલા વિદ્યાર્થીઓ ખૂબ જ સારી મહેનત કરજો. ક્વેશ્ચન નંબર 33. નીચેનામાંથી ભૌમિતિક અને પ્રકાશ એમ બંને પ્રકારની સમઘટકતા કોણ ધરાવી શકે? તો પ્રકાશ શબ્દ આવ્યો એટલે કે ઓછામાં ઓછો એકથી વધારે બહુદંતીય લિગેન્ડ હોવો જોઈએ. આ એક ટ્રીક છે. પેન્ટાએમાઇન એકદંતીય, ક્લોરાઇડો એકદંતીય, આ ઓપ્શન નહીં આવે. ટેટ્રાએમાઇન ક્લોરાઇડો આપણને એકદંતીય છે બધા. ટેટ્રાએમાઇન ક્લોરાઇડો એકદંતીય છે. તો આપણી પાસે એક જ ઓપ્શન વધ્યું. જોઈએ ડાયક્લોરાઇડો એટલે Cl2, બીસ ઇથિલિન ડાયએમાઇન En2 ટાઈમ, એન્ડ કોબાલ્ટેટ 3 કોબાલ્ટ +3. આ બેનો ટોટલ ચાર્જ +1. અહીંયા આયન લખેલું જ છે. તો આ જો મેટલ સાથે એકદંતીય લિગેન્ડ 2, આ બહુદંતીય લિગેન્ડ A2, એટલે કે અહીંયા A2B2 ટાઈપ કે A2 ટાઈપ છે, એટલે ભૌમિતિક સમઘટક તો આપે જ. જેમ કે કોબાલ્ટ સાથે 2 ક્લોરિડો સામસામે હોય અને 2 En સામસામે આવે, એટલે તે સીસ કહેવાય. એની બદલે કોબાલ્ટ +3 સાથે 2 ક્લોરિડો પાસે આવે, આને ટ્રાન્સ કહેવાય અને સીસ કહેવાય. 2 En પાસે હોય, આ સીસ અને ટ્રાન્સ એટલે ભૌમિતિક થયું. અને જેનો ટ્રાન્સ સમઘટક ક્યારેય પ્રકાશ ક્રિયાશીલ હોતો નથી, તેનો સીસ સમઘટક પ્રકાશ ક્રિયાશીલ હોય છે. એટલે બંને આપેલા આન્સર આવશે ડી. નેક્સ્ટ ક્વેશ્ચન. નીચે આપેલા કોષમાં ફક્ત Ag+ આયનનું સાંદ્રણ વધારીએ તો કોષના ઈ સેલ ઉપર શું અસર થશે? આ Na+2 એટલે એનોડના દ્રાવણની સાંદ્રતા, Ag+ એટલે કેથોડના દ્રાવણની. સમીકરણ લખીએ. અહીંયા ઓક્સિડેશન Na માંથી Na+2 ઇલેક્ટ્રોન, આનું રિડક્શન એટલે Ag+2 ઇલેક્ટ્રોન gives 2Ag. સમગ્ર પ્રક્રિયા લઈએ તો Na+2Ag+ માંથી Na+2 થશે. હવે નન સમીકરણ લઈએ તો E સેલ = E ડિગ્રી સેલ -0.0592/2 log. આ મેટલ છે એટલે અચળ, આ મેટલ અચળ,
એટલે ઉપર Na+2ની સાંદ્રતા છેદમાં Ag+ની સાંદ્રતાનો સ્ક્વેર. હવે જો Na+2ની સાંદ્રતા વધે તો આ વેલ્યુ મોટી થાય, તો આમાંથી વધારે માઇનસ થાય તો ઈ સેલ ઘટે, પણ Ag+ વધે તો આ પાર્ટ નાનો થાય તો આમાંથી ઓછું બાદ થશે તો ઈ સેલમાં વધારો થાય. બેસ્ટ રસ્તો એ છે આવા ટાઈપના ક્વેશ્ચન માટે કે એનોડના દ્રાવણની સાંદ્રતા ઘટાડવાથી અને કેથોડના દ્રાવણની સાંદ્રતા વધારવાથી હંમેશા ઈ સેલ વધે છે આ ટાઈપના ક્વેશ્ચનની અંદર. એટલે આપણો સાચો આન્સર થશે ઈ. હવે ક્વેશ્ચન નંબર 35. ક્ષય અચળાંક 2.25 × 10⁻⁴ વર્ષ ધરાવતા C714નો અર્ધાયુષ્ય સમય કેટલો? ક્ષય અચળાંક એટલે કે K, અર્ધાયુષ્ય સમય અને T1 અને પ્રક્રિયા પ્રથમ ક્રમની છે. કેમ ખબર પડે? એકમ વર્ષ ઇનવર્સ છે. C14 રેડિયો એક્ટિવ છે, તો રેડિયો એક્ટિવ કોઈપણ તત્વનો ક્ષય થાય એ પ્રથમ ક્રમની પ્રક્રિયા હોય તો પ્રથમ ક્રમ માટે T1 = 0.693/K હોય તો 0.693 / 2.25 × 10⁻⁴. આનો એકમ જો વર્ષ ઇનવર્સ છે ઉપર જાય એટલે વર્ષ થશે અને ડિવાઈડ કરીએ એટલે 0.308 આવશે. 10⁻⁴ ઉપર જાય એટલે પ્લસ, એને ગુણી નાખીએ એટલે 3080 વર્ષ સાચો આન્સર આવે. એટલે 3080 આન્સર સી આવશે. ક્વેશ્ચન નંબર 36. દ્વિતીય ક્રમની પ્રક્રિયા માટે કેનો એકમ? ગુજરાત બોર્ડ ગુજકેટમાં આવા ક્વેશ્ચન બહુ જ પૂછાય છે. તો આમાં કોઈ પણ ક્રમની પ્રક્રિયા માટે પ્રશ્ન પૂછાય કેનો એકમ, તો યાદ રાખવું K = mol/liter ⁻1 - n અને સમય સેકન્ડમાં હોય તો સેકન્ડ ઇન્વર્સ. અહીં ફક્ત nની કિંમત બદલાય. દ્વિતીય ક્રમ છે એટલે n = 2 તો mol/liter ⁻1 - 2 સેકન્ડ ઇન્વર્સ થાય. 1 - 2 એટલે માઇનસ એટલે mol/liter ⁻1 સેકન્ડ ઇન્વર્સ એટલે આન્સર એ થશે. હવે અહીંયા પ્રક્રિયા ક્રમ 3/2 હોય, તૃતીય ક્રમ હોય, ચતુર્થ ક્રમ હોય, એની કિંમત મૂકીને આન્સર મળી જશે. આ વન ઓફ ધ મોસ્ટ IMP ક્વેશ્ચન છે. હવે ક્વેશ્ચન નંબર 37. નીચે આપેલ આલેખ માટે યોગ્ય વિદ્યુત વિભાજ્ય કયો આલેખ સાચો આપે છે? તો આપણી બુકમાં ગ્રાફ આપેલો છે, એમાં સ્ટ્રેટ લાઇન મળે મોલર વાહકતા વિરુદ્ધ સાંદ્રતાનું વર્ગમૂળ, તો તે પ્રબળ વિદ્યુત વિભાજ્ય હોવો જોઈએ. તો આપણને પ્રબળ અને નિર્બળ વિદ્યુત વિભાજ્ય આવડવા જરૂરી છે. તો અહીંયા આગળ નિર્બળ માટે આલેખ કેવો વક્ર મળે છે, તો KCl અને KCN બંને પ્રબળ વિદ્યુત વિભાજ્ય છે એટલે નહીં ચાલે. X સુરેખ આલેખ છે એટલે સોડિયમ એસિટેટ એક ક્ષાર છે એટલે એ પ્રબળ વિદ્યુત વિભાજ્ય થયો. સોડિયમ એસિટેટ સંપૂર્ણ આયનીકરણ થાય, જ્યારે એસિટિક એસિડનું સંપૂર્ણ આયનીકરણ ન થાય એટલે નિર્બળ વિદ્યુત વિભાજ્ય નિર્બળ એસિડ છે એટલે આન્સર બી છે. છતાં ચેક કરવું KNO3 પ્રબળ વિદ્યુત વિભાજ્ય કેવો હોય પ્રબળ, તો બંને માટે આલેખ સુરેખ આવવા જોઈએ. NH4OH નિર્બળ વિદ્યુત વિભાજ્ય તો આ આલેખ વક્ર, અને NH4Cl પ્રબળ તો આ સુરેખ હોવો જોઈએ એટલે આની પોસિબિલિટીઝ નથી એટલે સાચો આન્સર બી થશે. હવે ક્વેશ્ચન નંબર 38.
3D શ્રેણીના ગલનબિંદુ પરમાણુ ક્રમાંક ઝેડનો કયો આલેખ સાચો થશે? તો સ્કેન્ડિયમથી ઝિંક તરફ જઈએ તો ટિટેનિયમ, એમાં 4s2 3d2 એટલે 2 અયુગ્મિત ઇલેક્ટ્રોન છે. વેનેડિયમમાં 4s2 3d3 3 અયુગ્મિત આવશે. ક્રોમિયમ 4s1 3d5 ટોટલ 6 અયુગ્મિત ઇલેક્ટ્રોન આવશે. 5 ને 1 6. પછી મેંગેનીઝ 4s2 3d5 અયુગ્મિત ઇલેક્ટ્રોનની સંખ્યા ઘટે. પછી અહીંયા 4s2 3d6 થશે. તો અહીંયા વધવાનું રીઝન અહીંયા બધા 5 અયુગ્મિત ઇલેક્ટ્રોન હતા અને મેંગેનીઝની જે વાત કરીએ ઇલેક્ટ્રોન રચનામાં તો 4s2 3d5 છે. આના 2 ઇલેક્ટ્રોન ભરાયેલા છે, નિષ્ક્રિય યુગ્મ અસર થાય. પછી 4s2 3d6 થાય, 4s2 3d7, 4s2 3d8 અને કોપરમાં 4s1 3d10 થાય. આ રીતે યાદ રાખવાનું રહેશે. એટલે સાચો આન્સર એ થશે. પછી આવશે ક્વેશ્ચન નંબર 39. યુરેનિયમનું વિખંડન થવાની પ્રક્રિયા માટે કયો આલેખ યોગ્ય નથી? તો આપણી બુકમાં છે યુરેનિયમનું વિખંડન થવું એટલે પ્રથમ ક્રમની પ્રક્રિયા થઈ કોઈ પણ રેડિયોએક્ટિવ તત્વનું, તો T1 વિરુદ્ધ R0નો આલેખ સ્ટ્રેટ મળે, કારણ કે તે પ્રથમ ક્રમની પ્રક્રિયાનો અર્ધાયુષ્ય સમય 0.693/K એટલે કે પ્રારંભિક સાંદ્રતાથી સ્વતંત્ર. એટલે પ્રારંભિક સાંદ્રતા બદલાય તોય T1 બદલાતો નથી, એટલે સ્ટ્રેટ મળે. આપણી બુકમાં બેઠું છે લિનિયર RT વિરુદ્ધ Tનો આલેખ લઈએ તો ઢાળની વેલ્યુ લિનિયર માટે -K મળે. લોગ RT વિરુદ્ધ Tનો આલેખ લઈએ તો -K/2.303 મળે. ટેક્સ્ટ બુકનો બેઠો આલેખ છે. પણ લોગ R0 વિરુદ્ધ Tનો આલેખ લઈએ તો હમણાં જ કીધું કે પ્રથમ ક્રમ માટે સમય સાથે એટલે કે પ્રારંભિક સાંદ્રતા બદલાય સમય સાથે, તો આનો ઢાળની વેલ્યુ બદલાતી નથી. લોગ R0 આ એક તો પ્રારંભિક સાંદ્રતા વિરુદ્ધ સમય એનો આલેખ પોસિબલ નથી. એટલે આન્સર એ આવશે. હવે ક્વેશ્ચન નંબર 40. અહીં જુઓ, જોડકા જોડો. આપણે બધા ટાઈપના ક્વેશ્ચન વિદ્યાર્થીઓ આવરી લીધા છે. ઇથેન પ્લસ બ્રોમિન અને HNu એટલે સનલાઇટ, સૂર્યપ્રકાશની હાજરીમાં જે પ્રક્રિયા થાય કાં ઊંચા તાપમાને કાં સૂર્યપ્રકાશ, એટલે આમાંથી બ્રોમો ઇથેન બને, એને મુક્ત મૂલક વિસ્થાપન કહેવાય. એટલે 1માં Q આવશે. બ્રોમો ઇથેન પ્લસ આલ્કોહોલિક કેવો હોય છે? ખાલી કેવો હોય છે તો વિસ્થાપન આપે. આલ્કોહોલિક એટલે બીટા વિલોપન પ્રક્રિયા આપશે. પછી બ્રોમો ઇથેન અને જલીય ને હોય, જો અહીંયા જલીય છે, આલ્કોહોલિક હોય તો વિલોપન આપે. અહીં બ્રોમિનનું વિસ્થાપન OH થી થાય, એટલે કેન્દ્ર અનુરાગી વિસ્થાપન પ્રક્રિયા આપે છે. પછી આવશે કેન્દ્ર અનુરાગી વિસ્થાપન. ઇથિનમાં પાઇબંધ તૂટીને HCl ઉમેરાય, એટલે યોક્સિલ પ્રક્રિયા કહેવાય છે. એટલે 1માં Q, 2માં T, R અને P થશે. એટલે સાચો આન્સર બી આવશે. હવે પ્રિય વિદ્યાર્થી મિત્રો, હું પોતે કેટી સર, સૌરાષ્ટ્ર ઇન્ટરનેશનલ સ્કૂલ છે તેની અંદર ઓનર છું. તમારે ધોરણ 11 અને 12 સાયન્સમાં એડમિશન લેતા તમારા ભાઈ બહેન બાળકો વગેરેને મુલાકાત સૌરાષ્ટ્ર ઇન્ટરનેશનલ સ્કૂલની અવશ્ય લેશો. તમારા બાળકના જેના માતા પિતાઓના 10મા ધોરણમાં બાળકો છે, ઇંગ્લિશ મીડિયમ ગુજરાતી મીડિયમ બંને કરાવીએ છીએ. આજના લેક્ચરમાં કંઈ પણ ક્વેશ્ચન હોય તો ડ્રોપ બોક્સમાં તમે નાખી શકો છો. અને ગુજકેટના પેપર લેવાઈ ગયા પછી થોડા જ સમયની અંદર નોબલ
યુનિવર્સિટીની વેબસાઇટ ઉપર આનું સોલ્યુશન સહિત આન્સર કી ગુજકેટ 2024નું આપવામાં આવશે, તો વેબસાઇટ અવશ્ય જોજો. નમસ્કાર, જય હિન્દ.